જાય છે, સીણીયા થોડીના ઘા સહન કરે છે, ત્યારે પથ્થરની મૂર્તિ બનીને પૂજાય છે બેટા. શ્રી જાત એટલી બધી નિર્બળ નથી કે સીણીયા થોડીના ઘા સહન કરે. તમને એમ લાગે તો આ ઘરમાં મારો સાસરો કરી મને હાથમાં મીઠોર બાંધી ચાર ફેરા ફેરી અને સંસારની વાતે ઓળખ દેજે માં. દીકરી, હા માં. તારા શબ્દો મારથી નથી સમજાતા બેટા. આજે કા લાખાવડની જાન નહીં અને કા અડધી ઉમરે આહીરનો સંસ્કાર નહીં. લાખાથી ઠાણ આવવાને હવે વાર નથી. હું એ જ કહું છું કે અડધી ઉમરે આપણે સંસાર તૂટવાને વાર નથી. અરે આ કોણ આયરાણી બોલે કે પછી આયરાણીનો માથો દી બોલે છે? આહીરાણી નથી બોલતી. આહીરાણીનો માથો દિવસ નથી બોલતો, પણ આ એક દીકરીની વેદના બોલી રહી છે. જાઓ આજે લાખાવડની જાનને પાછી જવા દો અને તમારા વેણને ભૂસી નાખો. અરે શું કહ્યું? મને આપણા વેણ જ્યારે આ ધરતી ઉપરથી ઉઠાયું છે, જ્યારે આ ધરતી ઉપર ઉભેલા ખમીરવંતા માળિયા એ જમીનમાં હવાઈ જોવા માટે થઈને મારા કરતા છે. માટે દીકરીને તમે સમજાવો. દીકરીને શું સમજાવું? દીકરી નાગમતી એ મેરામની સાથે પરણવાની ના પાડે છે. શું કહ્યું? દીકરી નાગમતી મેરામ સાથે પરણવાની ના પાડે. દીકરી ખ્યાલ તો કર કે મારે સંતાન ન હોવાથી મેં તને દીકરાના પાળે ઉછેરીને મોટી કરી, તો આજ સુધી આ તારો બાપ કાનસુર ભેળો કોઈ પણ નઈમો નથી. એવો હરનામ ભેળો આજે પોતાનું વેણ રાખવા માટે થઈ અને દીકરી હું તારી પાસે અત્યારે પાઘડી ઉતારું છું કે બેટા તારી હાથ એને તું જાતિ કર. તમે પાઘડી ઉતારી મને પાપમાં નકશો આપા. મેં લીધેલી હાથ નહીં છૂટે તો નહીં છૂટે આપા. શું કહ્યું? તે લીધેલી હાથે નહીં છૂટે તો આ તારા બાપનો પ્રાણ એ તો જરૂર છૂટવાનો જ છે. આયરાણી લ્યો અત્યારે આમાંથી અડધું અફીણ એ તમે લ્યો અને અડધું અફીણે હું લઉં. પછી ભલે લાખાવડથી આવેલી જાને પાછી જાય અને આ દીકરી એની હાથે ભલે પૂરી કરે. ના આપા, ના તમે અફીણ ન લેશો આપા. માં તમે અફીણ લેશો તો તમારી હોશિયારી દીકરીનું કોણ માં? બેટા નાગમતી, બેટા તું સમજણી છો બેટા. તારા આપવાનું વેણ રાખ મારી દીકરી. અને માં આપા હું આપનું વેણ રાખવા તૈયાર છું આપા. જો અત્યારનું સચવાય જતું હોય તો આવતીકાલની મને કોઈ પરવાર નથી. આયરાણી દીકરીને લાણીના કામે લગાડી દો એટલે બધું ભૂલે જાય. સાંભળો, ભૂપતભાઈ જમાદાર તરફથી 20 રૂપિયા બક્ષિસ મળે છે. વનરાજભાઈ તરફથી ચંદુભાઈને 10 રૂપિયા બક્ષિસ મળે. કેમ દાદા? આ ચંદનવાન ચાકરાન છે કાંઈક નવીનો કાંઈક છે. હાલો આગળ વધી હાલો. એ આ જાતેલા લઈને તમે બે અહીંયા કેમ આવ્યા? નાગમતી બેન કીએ વારું કરવા ઘીરે આવજો એટલે ઘીરે આવ્યા. હે? હા એ તમારે વારમ કરવા ઘીરે આવવાનું ન હોય. તમારા માટે તો વાડીએ ભાત જ આવે. તમને ખ્યાલ નહીં હોય. રાણી આનંદે અત્યારે અહીંયા ધાન જોડીને આવ્યા અને હમણાં છાપ લઈને આવશે. મારી મહેમાન ગતિમાં કોઈ પણ જાતિ તમને ઉણપ લાગી હોય તો હું તો એક તમારો ગરીબ ભાઈ છું એમ માની અને તમે નિભાવી લેજો મારી બેન. અરે વીરા, તમારી મહેમાન ગતિ એ તો મોટા રજવાડાઓને શરમાવે તેવી છે. આમો જ્યારે જાન લઈ અને લાખાવડ જશું તોય કચ્છના માનવીને હૈયા એમને કેમ ભૂલી? હા પણ ભાઈ, હા આ બને કોણ છે? આ બે બેન ઈ બે તમારા હાથી છે. હે? હા બે હાથી છે. હાથી? હા
હાથી બહુ ગૌરવટા ને કહો હા, કામના હારા બહુ હારા કામના હારા તમારા બેના નામ શું અમારું ગામ તુલસી સા આમ કેમ બોલે છે એ બેન એ બે ઊંચ કના હે હાવ મેરા ઢાકણ છે એને જો આપણે કાનમાં કહીને તો સાંભળે પણ હું બે કામના પાવરદાર છે એમ હા કામના હારા બી બહુ કામ કરે બહુ કામ કરે તે કામ કરો ને શું મારા ઉતારે ઓલી કામ વાળી બાઈઓ કામ કરી કે બહુ થાકી ગઈ હા તો રાત્રે વાળું કરી હા આ બેને મારા ઉતારે પાણી ભરવા મોકલજે ને કાંઈ વાંધો નહીં બેન એમાં શું આ હાથી ઈ જ કામ કરે બધા ઈ જ કરો. એને જ કરવાનું હોય આ બધું કહી દે જવાનો ઓ રાણી આનંદે અત્યારે અહીંયા ધાન છોડીને આવ્યા તો એના ઉતારે ઓલી કામવાળી બાયું છે ને બિચારા થાકી ગયા તો તમે બે એ પાણીની હેલ લઈને પાણી ભરવા જજો પાણી હવની વાહે વારું કરવા જાયજો વારું હવની વાહે કાંઈ વાંધો નહીં, ખાવા તો દઈ છે ને વાહે તો વાહે. ખાવાનું કામ છે ને આમાં જોઈને એમાં તો હાલે જ નહીં. એ બેરાવ હું ખાવાની વાત નથી કરતો અરે પાણી ભરવાનું કહું પાણી હાની તલની હારી સુવા તો ઝટકાય નથી, તલની હાની તો હારી ગોળ ભેગો જોય હાની મજા આવે. આ કવિરાજે આ બે બેરા મારા કપાળમાં ઠપકાઈ જાય અને કામના આળા પર કામ કરવા તમે બહુ ઊંધા એ બેરા અને પછી આમ રેખાય નો આય બંધાય એ પાણી ભરવા જવાનું કહું પાણી આ બધાને વાહે આપણે ફીરે જવાનું, ભલે મોર વયા જતો હોય આપણે વાહે જઈશું બસ. કાંઈ વાંધો નહીં. આને શું કેવું? એ પાણી ભરવાનું કહું પાણી હા પાણી ભરશું, લગ્નના ગીતે ગાઈશું. બસ રાખો પાણી ભરતજાની લગ્નના ગીત જ ગાયા છે બેનબા આજે સાંભળી ગયો સાંભળ્યું એને એટલે હવે આ બે જણા પાણી ભરવા આવશે કહી દીધું હા કહી દીધું તમે ચિંતા કરતા ને તમારે ઉતારે પહોંચાવ ને કાંઈ વાત નહીં જે નારું એ બેટા જેના કાંસુ ભેળો કઈ ગયા હાઈબડું વાળું કરીને પાછા બે વેલાસર આવજો. ખાલી પાણીની હેલ તમારા બેની રાહ જુએ છે. પાણીની હેલ વાળો હે કે વાળાની ઝડપથી હીરા હીરા હવે તો જોયું જોવાતું નથી અને ધીરવું એ ધીરવાતું નથી તો મને લગાવવાના પડે અને જબ પંખી બફડાવે બાપ વાગ્યા છે અગ્નિ ઓલવું હે મારો રૂપિયો થાય હવે રામ તમારી આંખમાં આંસુ કોઈને નાગમતી કે જેને પોતાના ઘરને માયના હોય એને જ ઓરડામાં ઓસિયાળા રહેવું પડે તો આથી વધારે દુઃખ એ બીજું શું હોય નહીં નાગવાળા કાલે સંધ્યા કાળે બિલેશ્વર મહાદેવના મંદિરે આવજો વરવાખા પહેરી હાથમાં મીઠું માંગીને આવજો તમારી સાથે ચાર ફેરા ન ફરું તો મને બિલેશ્વર મહાદેવના સંબંધ અને છે નામ મટી તમારા હજારવાર ગણ્યા છે. વાળા હવે તો આજના આપો તો પીઠી ભૈરાને પોઠી નાખો. ના હીરા ના હજી ઝાડે ફળ આવ્યા પણ કાચા છે ખાલી પાણીની હેલ અને દીવડા આખી જિંદગી જીવનમાં અંધારું પાથરનાર આજ આ દીવડો હાથમાં લે છે પણ આ દીવડો શોભતો નથી ત્રીજો જ્યોત બને તો આખા સંસારને ઉજાડે છે પણ એ જ ત્રીજો જ્વાળા બને તો સાત પેઢીને બાળે છે એક દિવસ જ્યોત જ હતી પણ સાસર વાસમાંથી ફક ગયો. ધણીના હૈયાની ઊંફ ગઈ ત્યાંથી જ્વાળા બની. જ્વાળા બીજું શું કરે પોતે બળે અને બીજાને બાળે. ભેડાના હાથીઓ આ દીવડાના અજવાળે તમારા મોઢા તો જોવા દ્યો. શું પાણી ભરાવું છે ના ના હવે તો પાણી માપવું છે. બોલો છો રાણી આનંદે કે સ્ત્રી એના પતિ પાસે પાણી ભરાવતી નથી પણ પોતે જ પોતાનું પાણી માપે છે આ લાખ લાખ દીવડા તેની વધેલી મહીસ પોતાના મોં ઉપર ચોપડી અને આખા જગતમાં
જે સાંભળો, અમારા અતુલભાઈ તરફથી અમારા નાનુભાઈને 20 રૂપિયા બક્ષિસ આવે છે. એ જ રાત પૂનમની હતી. દિવસના તમામને ઝાંખો કરતી. જ્યાંથી ભાઈ મેરામની જાન છોડી અને અહીંયા આવી છું, ત્યાંથી ઉજળા મોઢે ફરી રહી છું. કોના સામે દાસ્ય કરો છો? આપણી સામે. તો ખ્યાલ કરો કે શાસન વાસમાંથી પગ ગયો, ધણીના હયાની હૂફ ગઈ. જો તમને પત્ની તરીકે જીવન જીવતા આવડ્યું હોત તો આ વનને ભેળે ગામના સીમ અને વાડી વાજોનો સમય ન આવત. હાય રે હાય, વાકી ચૂકી સરિતાને વહેતા તો ન આવ્યું, પણ સાગરને પોતાની માની અને હૈયામાં સમાવતા ન આવ્યું. પત્નીના પ્રેમને નિર્મળ ઢોળી નાખે, એમાં દોષ કોનો? દોષ તમારા બંનેનો. નમતું એકેયને જોખવું નથી. બેને કટોકટ રહેવું, પાછા દોષને જોવા જાવ છો. વેલીને વૃક્ષને વિટાતા ન આવડ્યું, પણ તેને વળગતાય ન આવડ્યું. ઝાડવું ઝાકારો દે તો આમાં દોષ કોનો? વેલીનો કે વૃક્ષનો? અરે દોસ્ત જોવા ઈ તો દુર્જનના કામ છે. દેશને ઢાકે ઈ સજન. દીકરી, પાણી કોની પાસે ભરાવું છે? જેનામાં તમે પાણીનો છાંટો રહેવા દીધો નહીં, એની પાસે. શું કહ્યું? મેં પાણીનો છાંટો રહેવા નથી દીધો. હા, તમે આ હાથ એ હાથમાં સોંપો અને એ જ હાથમાં દાંતડા લેવડાવ્યા. રાજમહેલમાં જમનારને નાગવતીના લુખા ભાત ખવડાવ્યા. સુવાળી ગાદીએ પોઢનારને ભેડાના હાથીના કામ કરાવ્યા. દેશ બદલાવ્યો, વેશ બદલાવ્યો, બીજું બધું તો ઠીક, અરે આને તો બાપનું નામે બદલાવ્યું. કવિરાજ, મારા ધણીની આ દશા કરી. શું તમારા હૃદયમાં હજી ધણી પ્રત્યેની ભાવના છે? જી હા, મારા હૃદયમાં પડેલા સંસ્કાર કોઈ કાળે ભૂસાવાના નથી. તો આજ સુધી જે કરેલી ભૂલ, એ ભૂલની માફી એના ચરણમાં પડી અને માગી લે. માફી પણ માંગી. ત્યારે જ્યારે નાગપતિના વેશના એ રાખાવાના ઓરડે કરાવી અને મારા સામે વટે કરેલા તમારા કોને હાર કબૂલ કરાવી દીધા. અરે વાતમાંથી તો વિખવાદ જાગે છે અને વિખવાદમાંથી પછી વિનાશ સર્જાય છે. આ સંસાર એ એક રથ રૂપી છે. સ્ત્રી અને પુરુષની રથના બે પૈડા છે. એ પૈડાને સમતોલ રાખવા માટે વચમાં એક ધર્મરૂપી ધરો જડવામાં આવે છે અને પૈડાને નિયમમાં રાખવા આની એક ખીલી ધરવામાં આવે છે. પણ એ ખીલી કઈ? સહનશીલતા રૂપી ખીલી. પણ અટાણે સહનશીલતા કયો? આપણે રોજ છાપામાં વાંચી છે કે ફલાણા ગામમાં ઘરમાં પ્રાઇવેટ ફાટ્યો અને બાઈ હલગીને મરી ગયો. એલા ઘરમાં જ પ્રાઇવેટ ફાટે? ઓલા હોટલું વાળા તો બબે પંપલીન મંડાણા હોય. તો આજ લગીમાં હોટલમાં કે પ્રાઇવેટ ફાટ્યા નહીં, ઘરમાં જ પ્રાઇવેટ ફાટ્યા. શું કામ? સહનશીલતા નથી એટલે. એ સહનશીલતા રૂપી ખીલી જ્યારે નીકળી જાય ત્યારે થોડે ઘાલતા રથે વિખાઈ જાય. પછી જગત એની બુદ્ધિ માટે શું કહે છે? એ ફિટકાર વસાવશે તો પછી આપની બુદ્ધિ માટે આ જગત શું કહેશે? શબ્દોની દિવાલો ચડી અને ઈંટોની ઇમારતો ઊભી કરો છો. અરે મારા જેવી કઈ પણિતાના મનસુબાને ભાંગી ઊભો કરો છો. તો પછી આપની બુદ્ધિ માટે આ જગત શું કહેશે? કવિરાજ, મેં તમારા કોને પાણી ભરવા બોલાવ્યા. હવે બસ કર દીકરી, બસ કર. બહુ આગળ વધી. હવે પાછી હતી જા, નહીંતર આ જગતમાં જીવવા જેવું નહીં. અરે હું પણ એમ કહું છું કવિરાજ કે તમે બહુ આગળ વધ્યા. આટલેથી પાછા વળી જાઓ, નહીંતર સમિયાણાના માણસોને તમારે મોઢું બતાવવા જેવું નહીં. શું આવા શબ્દો સંભળાવવા માટે જ મને અહીં બોલાવ્યો? હા, એટલા જ માટે. કાલે મારો ભાઈ મેરા નાગવતી સાથે 4 મંગળ ફેરા ફરશે અને જો તમારામાં તાકાત હોય તો તમારા કુંવરને નાગવતી સાથે 4 મંગળ ફેરા ફેરવી દો. અરે
માનતા ઈ સ્ત્રી નો હતા દીની ડબદે દોડાથી પણ રાત્રે વસેલની ફળ મરોડે તાય કવિતા ભેદ વિચારી કે હે એ સ્ત્રી કરી તો 9 લાખ કરે. સાંભળો કવિરાજ, રાણીના સાહેબ તમને 50 રૂપિયા બક્ષીસ આપે. કવિરાજ, વાણી તો ફેરાઈ ગઈ, છતાંય હજી ખરું લેવાની આશા રાખો છો. અરે ફળ તો કોઈ બીજાના મુખમાં છે અને સ્વાદ તમારી જીભને મળશે એવી આશા રાખો છો. કવિરાજ, સપનામાં છો કે જાગો છો? જાગું છું દીકરી, જાગું છું. આખું જગત એ પણ જાગે છે, પણ તમારા જેવા અભિમાનીને હંકારી ઈ જ આવા સપનાઓ સેવે. કવિરાજ, જાગું તો હવે મારું સીધું. અરે ડાયરામાં ખુલ્લી વાત થઈ. કાન સુરગડાના હાથી રહ્યા. એ હાથી નથી, ભાના છે સૂજો. ખાલી પાણીની હેલ લઈ અને તારી બેનને પાણી પા. ક્યાંક બિચારીની મનની મનમાં રહી શું જશે. કહ્યું? મને કા છેડીને વિચારી કરો છો? અરે મારો હિસાબ કોના સામે અથેલો કરો છો? આપણી સામે. તો ખ્યાલ કરો કે જિંદગી ભર સેવાની મર્યાદા જાળવી રાખનાર આ વાળો નાગ કદાચ સ્ત્રીઓ સામે અથેલો પડે તો આ તમારી જોડિયું એ વાળાના નામની મરસ્યા ગાતી હશે. મેડમ, હવે સામે આવો. એ સમયને હજી વાર છે. જે સમયે ભેડા ગામમાં આ ગોકીનો બોલે અને પડખાયા ઉપર દાંડી ભજાન ભજાન પડે એ સમયે સીમાડે જઈ આડો ઓડો બાંધીનું બોલે. અવિરાજ, નાગમતીની વેલને જો ચીલો ચાતરવા દઉં તો હું ધુમરવાનો પુત્ર ના પાડું. હા, વેલને ઉતરી તો નહીં જોતા. જાનમાંથી જો એક એને જીવતા વેલું તો મને દાદા સુરજનો સોગંદ. હવે ક્યાં છટકીને જાય છે જો હવે ઠકડિયું થઈ જશે. જો જેમ બને ને એમ આપણે લગ્નની ઉતાવળ કરવાની છે. તો હવે જેમ બને એમ તમે લગ્નની તૈયારી કરો. આપણે લગ્ન કરાર આ રૂડો ને એ રંગીલો ને એ ભાભી તારો આ માંડવો રે. પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ જેમની નવથા દોધ પાકે જેનું બારવટું ફક્ત 11 મહિના પણ 11 મહિનાની અંદર ઇતિહાસના પાના ઉપર જવા મર્દ જે અમર થઈ ગયો એના રાહડા સૌરાષ્ટ્રના લોક કવિઓને ગામડે ગામડે ગાવા પડે છે.
કોઈની કીર્તિ ગાવા માટે અમારી કલમે ટૂંકી પડે અને છેલ્લે વાળા કોણની કીર્તિ જેને એક દુવામાં ગાય કવિઓ અહીંયા નાના થઈ ગયા અને છેલ્લે તો એમ વાળા ઘરની વાત અને ઓ તો વિધાતાથી વંચાય નહીં પણ સુરાજ ઘર સાચા એ તો લખિયા રાખતા કવિ કહે છે કે વાળા ઘરની વાતો એ ખુદ વિધાતાથી વંચાય નહીં તો અમારા કવિઓનું તો શું કર્યું આવા ઉજળા ઇતિહાસ આ સૌરાષ્ટ્રની ધરણી ઉપર પડ્યા છે અને એટલા માટે જ આ જગતના સાહિત્યકારો કે છે કે ભારતી ભામણી બંધુ તને આવડી એ ધન્ય હો સૌરાષ્ટ્ર ફલની તો નાટકના હજી 2 પ્રવેશો બાકી છે મારા બાપલા શાંતિપૂર્વક સાંભળજો અને ત્યાર પછી આપણે વિરામ લેવામાં આવશે અને બાપુ લક્ષ્મણદાસ બાપુ અત્યારે હું તમે પધારો ચા પાણી પીવા માટે અમારા ઉતારા ઉપર પછી તમારે ખુશીથી નીકળો તો નીકળો પણ યાર આવી જાઓ શું થયું હશે કેમ આટલું બધું મોડું થયું પણ હવે તો આ કપડા ઉતારો ના આ કપડા ઉતારવા જ નથી હજી તો પહેલી મિલનની રાત બાકી છે બાપાને ગોલ્ડન લાઈટ થી નચાવવાના છે માટે એમ કર તું જા સામેથી જો બહાર ખોટે બધું કરવું પડે તને શું ખબર વેબલી રાત નહીં પણ મેં મારો પાકો દીકરો છે એ ઈ દૂધ પી જઈનો છે સમજો હવે તારા જણતરમાં ફૂકડો ભરાય છે જ ક્યાં જા તું જૂના ઘરે વઈ જા અને નો જાવ તો નો જા તો આ 14 મુહૂર્ત એ જાસુ વઈ જા નહીં જા ઓહો ગંગા તો ક્યાં આવીને બેસી ગયા છે ગંગા તો ક્યાં આવી ગયા આ તો વિશેષ મેરી વાત એ ઓલા આવો જીતડાના ચોર તમે ઓલા આવો ઓલા ધાર્યો તમે હલાયા જો લગોયા ધાર્યો ઓલા આવો એ જાત જાવો ચલના
બક્ષીસ મળે. એ સાને ઊભી છે બોલ ભોલેલી માય લખના મોટે ગોળ. સાને ઊભી છે બોલ ભોલેલી માય લખના મોટે ગોળ. બહારો ફૂલ કરે સારો મેરા આયા હે મેરા હે વો આયા હે. અરે તમે કિયા તે ગામના ગોરી અમે સાથે ભાઈ બોમ એ જાગરે મારણ જાગરે મારણ જાગરે તારો મેરુ લગાડે જાગરે મારણ હવે બાપાને દર્શન દઈ દો ગંગા હા હવે વધારે આ વૃદ્ધાત્માને તલસાવો નહીં ક્યારે આ ફ્યુઝ ઉડી જાય એની ખબર નહીં રહે માટે તમારા મુખના દર્શન કરાવો હવે બાપા પતિત પાવની ગંગા પતિત પાવની ભક્તિ જેના મુખના ગંગા. દર્શન કરવાથી પાપ નષ્ટ થઈ જાય હવે તમારું પાપ નષ્ટ થાય છે તમે તૈયારી કરી એવા રાખજો ગંગા હવે દર્શન દઉં છું હા વધારે વાર ના જો પછી તલસાવો દર્શન ભાઈને ન થાય હા ઓહો હા આજ તો શું થઈ ગયું અરે કોણ દીકરા પાગા તું અરે બાપા તમે બાપા મંડપની અંદર હું હતો હે? લગ્નમાં હું હતો હાથેવાળામાં હતો પહેરવાની કેવી મજા શું આવી થોડી મજા આવી બાપ ભણવા જાય અહીંયા હારા દીકરાને અવાય અરે જુવાન દીકરા થાય હા? બાપને માથે ધોરા આવે ત્યાં બાપથી પહેરવા જવા હારા તે તો મારા 5000 રૂપિયાનું પાણી કરીને મારું નાક કપાઈ આપણે ના ગતું ક્યાં કેમ? નાક ઓઢાનો પંથ વધારે હે? અરે ગંગાને હા? આ વહુ બનીને આવી છે મારીને દીકરા હે? હવે તમે અહીંયા sit down થઈ જાઓ હાલો લ્યો તમારા દીકરાની વહુ પગે પડવા છે આશીર્વાદ આપજો સીટ ને ડ્રામ ઉઠાવું કેમ છે આ સામે જે બેઠા ને એ મારા પપ્પા એટલે કે મારા ફાધર છે આ તમારા પપ્પા છે નાના ભવેહાનું વાંદરું છે એ આ પગમાં પડો આશીર્વાદ પૂજ્ય સસરાજીને પ્રણામ. પરાણે પરાણે આશીર્વાદ અરે ના માં ના શોટ થતા થતા એક્સિડન્ટ માંથી ઉગરી ગઈ આ તો તારા પાદાની વહુ છે આય બેઈ જા આય બેઈ જા અરે જોડે રે યાદ ભાઈ જોડે નાના નથી જીવ નાનો છે હાથમાં મોટો છે તે કેમ કરવું એટલે આ રવિ તો ભૂલાઈ ગયું જોતા તો હો તમે હવે કાંઈ શું? ગંગા સામે બેઠા ને સામે એ મારા મધર છે આ મગર છે એ મગર તો પાણીમાં રહે આ ઘરમાં રહીને ડોકા કાઢે એ મારી
બા છે ને પપ્પા. આ મમ્મી છે, આ પપ્પા છે, આ પપ્પા છે, આ મમ્મી છે. આ પૈગે લાગે છે, આશીર્વાદ દે. શું બોલો? એ પૂજ્ય સાસુજી તમને પ્રણામ કરું છું. સાસુજીને પ્રણામ. એ 4 ધોરણ 5 કાપ્યા તારા જેવા. હવે આ બેનું ધાકડ સાંભળે નહીં, મારા બનારે પડ્યું. એ પૂજ્ય સાસુજીને પ્રણામ. અરે બહુ બટા એ બહુ એટલે બહુ છે હો. ઓહો, યાર ખબર છે કે ભાઈ કોઈ દાડો. અરે બહુ બટા દેખાડો મને. અરે ગંગા, તને જે લાગ્યું ઈ બરાબર, પણ મને તારા વગર ઘરે અને કેજે કે મારો હેમના કણા પેલાવાનું આપેલું વચન એ પૂરા ના કરીશ ને કોઈરા. સતા તો નથી હીરા. હીરા સમિયાણામાં જઈ અને ધુમરવાળા, સમિયાણાની અંદર જઈ અને ધુમરવાળાને કઈ રેતી કેવું કે કુંવર નાગના જમણા પગના અંગોઠે સકે ડસની ગયું. નાગમતીના પાત્રમાં 20 રૂપિયા બક્ષિસ આપે છે.
સુતા છે ને 4 ફેરા ફરવાની અભિલાષે હું નાગવાડાને ન ઓળખી સકી. વાહ રે વાહ, એમના કળા હાથમાં રાખી સુતા છે. નાગવાડા નો જાગે ત્યાં પહેલા એમના કળા હું હાથમાં કરી લઉં. નાગવાડા જાગો, તમે બોલો. ખેતરના શેઠે ભાત ખવડાવનારી સમયાનમાં કુમકુમ પગલા પાડવા આવી છે. દૂધની પાનારી તમને દિલ દેવા આવી છે. નાગવાડા તો તમે જાગો, બોલો. ન બોલો તો કઈ નહીં, પણ હરીથી હોકારો તો દ્યો. અહીં હોકારો કોણ? અહીં તને હોકારો કોણ દે મારી બેન? કહો ભાઈ, શું છે ભાઈ? એ કેતા જીવાડું પડતી જે હોય તે સત્ય કહો ભાઈ. સાંભળી લ્યો મારી બેન, કે આ તમારી નવરંગની ચોગડી પર કલમનો કાળો ડાઘ છે. એટલે એ કે કુંવર નાગના જમણા પગલા અંગોઠે સરતે ભગવાન શિવ તેના વરદાનથી જન્મેલ નાગ તેને સર્પ દસ દે જ નહીં. એ તો મારાથી રિસર્ચ સુતા છે. નાગવાડા, તમને હવે હું જગાડું. તાસરીએ મને મોયા, મારા તાસરીએ મને મોયા, તોય સમજાણું નહીં. તે હસતામાંથી હોશ તું નફો પડી ગયો ના. તું રાફડીએ રૂઠાનો નહીં, મોરલીએ મંડાણો નહીં. મારા મનની મનમાં રહી તું નફો પડી ગયો ના. એક ડગલું આ તરફ હવે તો સળગી મરશો. લગ્ન મંડપમાંથી નાસી છૂટેલી નાગમતી કાનસુર જેવા ભરેલ બાપને ત્યાં જન્મ લઈ અને બાપનું નાક કપાયું. હા રાણી આનંદેવ, મેં પોઢેલ નાક પાછળ મારા બાપનું નાક કપાયું, પણ તમે તમારા શેઠાનો સિંદૂર, હાથના કંકર અને તમારું સૌભાગ્ય ગુમાવ્યું છે. મારું સૌભાગ્ય મેં ગુમાવ્યું? જી હા. કઈ રીતે? કુંવરના જમણા પગે સર્પે દંશ દીધો. કુંવર નાગ ને સર્પ દંશ? આ મહામાયા જગદંબા તારી સ્તુતિમાં જરૂર કાંઈ પણ ફેરવી હોવું જોઈએ. હવે હું સમયાણા જઈ અને આપા ઝુમરવાળાને શું જવાબ આપીશ? હે મહામાયા, તું મને કાંઈ માર્ગ બતાવ. અરે આ શું? દૂર જંગલમાં મોરલીનો અવાજ આવી રહ્યો છે. તો લાવ જઈને તપાસ કરું. કોઈ સર્પનું ઝેર ઉતારનાર મળી આવે તો તેને બોલાવી લઉં. વાળાને જિંદગી ભર ડાન્સ દેનારી તો હું હતી. તો પછી નાગદેવ તમારે ડાન્સ દેતા જરા પણ દયા ના આવી? શું કીધું દયા? દયા આવ્યા એટલે નાગ દેવતાએ દંશ દીધો છે. શ્રીના ઝેર કરતા નાગ દેવતાનું ઝેર 1000 ગણ સારું હોય છે. નાગ દેવતા દંશ દે છે ત્યારે પલવરમાં પ્રાણ તો લે છે, પણ શ્રીનું ઝેર જીવાડે છે પણ રીબાવી મારે છે. બોલો રાણી આનંદે, તમે તો હાર જીતની હોડ બાંધી હતી. આમાં કોણ જીતું ને કોણ હાર્યું? મરનારે જીતી ગયા અને જીવનાર આજ હારી ગઈ. આજે ખબર પડી કે ધણી વગરની સ્ત્રી હંમેશા હોશિયારી હોય છે. વનમાં ભૂલી પડેલી હારી જેવી હોય છે. પફડી મન ફાટી પડે થર થર ધ્રુજે અંગ. કાંઠે કામતરા કર્યા મારા રોઈ ગયા. દીકરી આનંદે, અરે આ શું બહેન, અરે તમે આ શું બોલી રહ્યા છો? અત્યારે આ બા ઘુમરવાળા અહીંયા આવે છે. તમે બધાય ઉદાસ કેમ બેઠા છો? અને રાણી આનંદે, તમારી આંખમાં આંસુ? આપા, આંખમાં આંસુ સિવાય બીજું શું હોય? સમજાયું દીકરી? હવે સમજાયું? સમજાયું, પરંતુ સર્વસ્વ ગુમાવ્યા પછી સમજાણું આપા. એટલે એટલે
તમારા હૃદયને વધુ કરજો. તમારા કુંવરને સર્પે ડસ દીધો. વડાને ખોળે પોટાર મારો નાગ ક્યાં છે? મને એમ હતું કે દીકરાના કાંધે ચડી અને હું સંસારે જઈશ. એ જ દીકરો આજે બાપને કાંધે ચડીને સંસારે જશે. ઓ વિધાતા, આવા અવળા લેખ નહોતા લખવા. જીવે જુદી ઝઘડા કરે છે. કાંસો બેડા, આ ગામમાં કોઈ નાગનું ઝેર ઉતારનાર નથી. નહીં આપા, આ ગામમાં કોઈ નાગનું ઝેરે નથી ઉતારતો. કોણ કહે છે કોઈ નથી? સત્યનો સહાયક સર્જનહાર છે. આપા ધુમરવાળા, એક જોગી મહાત્મા કહે છે કે હું સર્પનું ઝેર ઉતારું છું. જો આપની આજ્ઞા હોય તો તને બોલાવો. બોલાવો ખરાજ, એ મહાત્માને મારા એકના એક પુત્રને સર્પડસ થયો છે. આપ જો નાગનું ઝેર ઉતારતા હો તો સમિયાણાનું રાજ એ તમને આપવા માટે હું તૈયાર. રાજન, જોગી જતીને રાજપાટની જરૂર ન હોય. જીવ સાથે જીવ આપવો તો નાગનું ઝેર ઉતરે. પછીની મહાત્મા સમિયાણાનો આથમ તો સૂરજ એ જો આળસ મરડી અને બેઠો થતો હોય તો મારો જીવ આપવા માટે હું તૈયાર. નહીં બાપુ, લાખો મરજો, લાખોના પાલનહાર ન મરજો. જો કુંવર નાગ આરસ મહિને બેઠા થાય તો બાપુ મારો જીવ દેવા તૈયાર છું. નહીં નાગવતી, તારા કોડે સૂરજ ભગવાન બધાય પૂરા કરે. જિંદગી ભર જ્યારે ડસી છું તો નાગ દેવતા ભલે મને ડસ દી. હવે આ જગત પણ જોશે કે સ્ત્રી તરીકે મને જીવતા તો ના આવડું, પણ પત્ની તરીકે મરતા તો જરૂર આવડશે. દસ દેવરાવા તો હવે હું તૈયાર છું. બોલાવો તમારા તમારી પાછળ ડંખ દેવરાવી મારા જીવતરને ભાગ્યશાળી બનાવ્યો. શું કહ્યું? મારી પાછળ અમે મૃત્યુનો સ્વીકાર કર્યો. આ વાલા રાજ નાગમતી, જિંદગી ભર ડસી છું તો મારા ડંખને તું ભૂલાવી દેજે. જતા જતા કહેતી જાઉં છું કે હિમાલય જેવા મોટા પહાડોને તોડી શકાય છે, પરંતુ સ્ત્રી અને પુરુષ વચ્ચેની જુગે જુગની પ્રીત એ કોઈથી તોડી શકાય. નાગમતી, આનંદે અંતે મૃત્યુનો સ્વીકાર કર્યો, પણ પત્ની તરીકે જીવન કેમ જીવવું એ આ જગતની સ્ત્રીઓને સમજાવતા ગયા. બે વાર